હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જો આપણી શુભ શરૂઆત કંઈક આવી છે આજની છે ને. બાકી વાતાવરણ ખાલી જોઈ લો તમે એકવાર કેવું છે. તો હવે તમને બધાને ખબર જ છે કે ભાઈ સુરતમાં 1 દિવસની ફૂલ આગાહી છે વરસાદની. 24 કલાકની આગાહી છે. સાંજે અંબાલાલ કાકાએ સાંજનું જ કીધેલું હતું કે રાત્રે 11 વાગ્યાથી કે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીની જ આગાહી હતી. પણ હવે વરસાદ તો આખો દિવસ અત્યારે ચાલુ છે. સવારની ઉઠી ત્યારનો વરસાદ ચાલુ છે. 4 વાગ્યાનું કીધેલું હતું, અત્યારે તો કેટલા વાગ્યા? 12 વાગ્યા છે અને વરસાદ તો જો હજુ બંધ થવાનું નામ નહીં લેતો. ને આજે તો વરસાદની આગાહીના કારણે ઓલમોસ્ટ બધી જ સ્કૂલોમાં રજા છે. તો છોકરાઓ પણ આજે ઘરે જ છે. પણ હવે એ લોકોનું ટ્યુશન ચાલુ હતું એટલે ટ્યુશન તો અત્યારે પૂરું કર્યું છે નહીં. ને જો વાતાવરણ ખાલી જો એટલું અંધાર્યું છે ને કે હજુ તો વરસાદ આવશે એટલું ખબર જ છે કે ભાઈ વરસાદ બંધ થવાનો નથી આજે. તો જો પહેલાં તો જો અંધાર્યું છે ને એ તમને બતાવતું કેટલું અંધાર્યું છે. જો દૂર દૂર સુધી જોઈ લો, આસમાન છે ને. ને અહીંયા વરસાદ આજે એવું બન્યું છે કે ભાઈ અત્યારે સ્વિમિંગ પુલ, અત્યારે વરસાદ થોડો ધીરો ચાલે છે, ચાલુ તો છે જ. વરસાદના કારણે અત્યારે પાણી ઉતરી ગયા છે ને તો અહીંયા આપણું સ્વિમિંગ પુલ 24 કલાક ભરાયેલું જ રહી છે. એ તો તમને બધાને ખબર જ છે. જો હજુ વરસાદ તો ઠીક છે ને ઘરમાં હાલત જો અમારા તોરણ છે જો. હોલસેલના ભાવે કપડાં જેમ દુકાનોમાં વેચાતા હોય કે કપડું લેવાનું, એ રીતનું છે. છોકરાઓના કપડાં જ છે બધા. ને અહીંયા લટકાવેલા છે એ તો અલગ. અહીંયા બધા લટકાવેલા છે સ્ટેન્ડ ઉપર, એ તો બધા અલગ. એમાં કાંઈ કહેવું જ ન પડે. ભાઈ અમને બધાને ગમે એટલી જગ્યા આપો તો એ કપડાં સુકવવા માટે જગ્યા ઓછી જ પડે. આ કપડાં આજના કાલના 2 દિવસના ભેગા છે. અત્યારે તો મારા કપડાં ધોવાની બહુ ઈચ્છા નહોતી પણ ધોઈ નાખ્યા. મેં કીધું કાંઈ ને, ભીના તો ભીના, થોડાક અવાયા તો રહેશે જ, પણ શું કરું, કપડાં ધોવા તો પડે જ. નહીં તો પાછા 2-3 દિવસના ભેગા થઈ જાય. વરસાદની કાંઈ ગેરંટી ન હોય કે ક્યારે બંધ થઈ જાય એમ, ક્યારે આવે ક્યારે જાય. એ તો ભાઈ એનો મન મોજીલો છે. ઈચ્છા પડે ત્યારે આવે, ઈચ્છા પડે ત્યારે જાય. તો કોમેન્ટ કરજો કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો અને હા, તમારે ત્યાં વરસાદ આવ્યો કે નહીં ને કેટલો પડ્યો ને હા, તમારે વરસાદની જરૂર છે કે નથી. જેને જરૂર હોય તો અહીંયાથી થોડોક એવો લઈ જાઓ તો અમારા માટે બહુ સારું છે. તો અમે સુરત તમને બહુ વધારે પડતું જ થેન્ક યુ કહેશું કે તમે લોકો વરસાદ લઈ જશો તો અમે તમારા આભારી હશું. બસ કાંઈ નહીં, ચલો હવે રસોઈ કરવી છે. ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ. રસોઈમાં વિચાર છે, હજુ સમારવાનું જ બાકી છે કે શું શાક બનાવવું ને શું સમારવાનું છે, કાંઈ જ ખબર નથી. કાંઈ નહીં, જો હવે વરસાદ ફૂલ આવવાની તૈયારીમાં છે ત્યાં સુધી આપણે ફટાફટ કામ પતાવીએ. બને તો રીલ બનાવવા જઈશું, નહીતર તો કાંઈ નહીં. કારણ કે કપડાં સૂકવવાની જગ્યા નથી તો રીલ બનાવવાના, કપડાં ભીના થાય તો સૂકવું ક્યાં, એટલે આપણે એ જોઈને જ રીલ બનાવવા ગયા નથી ટેરેસ ઉપર. નહીતર તો ભાઈ અમારો કેમેરામેન ને બધા ઘરે જ હતા તો એ રીલ બનાવવા આવશે મારી સાથે. પણ કાંઈ નહીં, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.